નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી ભવ્ય અને ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ખુશી અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. આ વિજયની ખુશીનો પડઘો અરવલ્લી જિલ્લામાં પણ સંભળાયો હતો, જ્યાં ભાજપ કાર્યકર્તાઓએ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉજવણી દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને આતિશબાજી કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ, વિકાસલક્ષી દ્રષ્ટિ અને જનહિતકારી યોજનાઓ પર જનતાએ ફરી એકવાર અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વિજય ભાજપના કાર્યકર્તાઓની નિષ્ઠાવાન મહેનત, સંગઠનની મજબૂતી અને જનસંપર્કનું પરિણામ છે. ઉજવણીના કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર અરવલ્લી જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આ જીતને લોકશાહીની જીત ગણાવી હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.